ઓલપાડ વિધાનસભા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ધારાસભ્ય અને પૂર્વ મંત્રી મુકેશ પટેલે પ્રચારમાં એક નવી અને અનોખી પદ્ધતિ અપનાવી। મુકેશ પટેલ માત્ર ઉમેદવારોના પેમ્પલેટ જ નહીં પણ છેલ્લા વર્ષોમાં તેમણે ધારાસભ્ય તરીકે કયા ગામમાં કેટલા વિકાસના કામો કર્યા છે તેનો સંપૂર્ણ હિસાબ લઈને મતદારો પાસે પહોંચી રહ્યા છે। ગામડે ગામડે જઈને તેઓ લોકો સામે પોતાના કામોનો હિસાબ રજૂ કરી રહ્યા છે, જે મતદારોમાં ચર્ચાનો વિષય બન્યો છે। ઉલ્લેખનીય છે કે ઓલપાડ તાલુકાની ઘણી જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો બિનહરીફ કરાવવામાં મુકેશ પટેલ સફળ રહ્યા છે, પણ હવે બાકી રહેલી બેઠકો પર ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે તેઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ગમે તેવા કામ હોય તો લોકોની સાથે રહીને કામ કરતા હોય છે। કોરોના કાળ હોય કે ગમે તે આપત્તિ હોય તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હંમેશા લોકોની વચ્ચે રહ્યો છે। આજે અમે ગયા છે, છેલ્લા 2012 પછી હું ધારાસભ્ય બન્યા પછી અમે દરેક ગામની અંદર અમે અમારા કામનો હિસાબ પણ અમે આપીએ છીએ કે 2012થી આટલા વર્ષમાં કયા ગામમાં કેટલા રૂપિયાનું કામ થયું। આજે અમે માસમા ગામની અંદર ફરી રહ્યા છીએ, ત્યારે માસમા ગામની જનતાને ઘરે ઘરે જઈને અમારા ઉમેદવારના પેમ્પલેટની સાથે સાથે અમે 2012થી લઈને આજ સુધીમાં આ વિસ્તારની અંદર કેટલા ગામની અંદર કેટલા કામ કર્યા છે એની વિગત પણ આપી છે। અમે આ માસમા ગામની એક જ વાત કરું, 28,47,42,279 રૂપિયાના અમે આ કામો આ ગામની અંદર કર્યા છે। લોકોને કહે કે અમારા ગામના તમારા સરપંચો ક્યાં કામ કર્યા છે, જિલ્લા પંચાયત સદસ્ય ક્યાં કામ કર્યા છે, સંસદ સભ્ય ક્યાં કર્યા છે, ધારાસભ્ય ક્યાં કામ, તમામ પ્રકારની વિગતો આમાં આપી છે। આવનારા દિવસોમાં પણ અમે ઓલપાડની અંદર વિકાસની ગતિ ઓર તેજ કરવાના છે।